वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। अशतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની લીલાઓની ચર્ચા કરતા હતા અને એ દસમ સ્કંદની અંદર પણ રાસ પંચાધ્યાયની અંદર આવતા ગોપી ગીત પર વાત કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનો ત્યાગ કરીને રાસમંડલમાંથી અદ્રશ્ય થઈ જાય છે। ગોપીઓ વિરહા અવસ્થાની અંદર વનના એક એક પ્રાંતની અંદર ભગવાનની શોધખોળ કરે છે। અંતે ભગવાન શ્રી કૃષ્ણ કશે જ મળતા નથી ત્યારે તેઓ પુનઃ યમુના પુલિનની ઉપર આવી સમૂહમાં બિરાજમાન થઈ એક એક યુથપતિની મુખ્ય ગોપિકા જે છે એ ભગવાનના વિરહની અંદર આ ગીત ગાય છે, જે ગીત ગોપી ગીતના નામથી શ્રીમદ ભાગવતની અંદર પ્રચલિત છે। એક પછી એક આપણે 10 શ્લોકની ચર્ચા કરી આવેલા હતા। આજે 11મા શ્લોકની ચર્ચા કરીએ છીએ। ગોપીઓ ગાય છે, ચલસી યદ વ્રજાચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરૈઃ સીદતીતિ નઃ કલિલતાં મનઃ કાંત ગચ્છતિ। ગોપીઓ કહે છે, હે અમારા પ્રિય સ્વામી, તમારા ચરણ કમલની પણ કોમળતા અત્યંત સુંદર છે। તમારા ચરણ કમલ કમળ કરતા પણ અત્યંત કોમળ છે। જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગલ ચરણમાં કાંકરા, કુશ, કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે, એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે, અમને ભારે દુઃખ થાય છે। ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ પર્યંત ગોકુલની અંદર રહ્યા હતા, અર્થાત કે વ્રજમાં રહ્યા હતા। એટલા વર્ષ પર્યંત ભગવાને પોતાના પગની અંદર પગરખા ધારણ કરેલા નથી। ભગવાન મનમાં એવું વિચારતા હતા કે મારી ગાયો, મારા બાલ સખાઓ ચરણની અંદર ચરણ પાદુકા કે પગરખા પહેરતા નથી, તો હું શા માટે પહેરું? ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે જ્યારે જતા હતા
ત્યારે ઉઘાડા પગે જ જતા હતા. વનની અંદર કાંટા છે, કાંકરા છે, એ ભગવાનના ચરણની અંદર તે વખતે ખૂંપતા હતા. એ વાત સંભાળી ગોપીઓ કહે છે કે હે પ્રભુ, જ્યારે તમે ગાયો ચરાવવા બ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગલ ચરણમાં કાંકરા, કુશ, કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવો વિચાર અમારા મનમાં આવે છે એટલે અમે અત્યંત ઉદ્વિગ્ન પામી જઈએ છીએ. અને એ જ પ્રભુ તમે અત્યારે અમારા મધ્યમાંથી અંતર્ધાન થઈ જઈને વનની અંદર કશે આમ તેમ ફરતા હશો. ભક્તો, જે જેને અત્યંત સ્નેહ કરતો હોય ને એને એની એક એક ચેષ્ટાની ફિકર રહેતી હોય છે. અહીં ગોપીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત સ્નેહ કરે છે. એટલે ગોપીઓને પણ ભગવાનની ઘણી ચિંતા છે. અને ચિંતાની અંદર એવો આ પ્રમાણે કહે છે. ગોપીઓ કહે છે, દિન પરીક્ષયે નીલકુંટલૈર્વનરુહાનનમ બિભ્રદાવૃતમ ગનરજસ્વલમ દર્શયન મુહુર્મનસી ન સ્મરં વીરયચ્છસી. દિવસ દળીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેસથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે. ત્યારે તમારું સુંદરતમ તે મુખકમલ અમને દેખાડી અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા, પ્રેમ ઉત્પન્ન કરો છો. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે ગાયોને ચરાવવા માટે વ્રજમાંથી વનમાં પધારે છે અને સાયંકાળ પર્યંત એવો વનની અંદર રહીને ગાયો ચરાવતા હોય છે. અને સાયંકાળે જ્યારે મધુર સ્વરે વેણુનો નાદ કરતા થકા ગાયોને લઈને પુનઃ વ્રજમાં પધારતા હોય છે ત્યારે આખા દિવસ દરમિયાન ભગવાનના દર્શન ન થવાથી જેનું મન, જેનું અંતકરણ અત્યંત વિરાહ અગ્નિથી તપી રહેલું છે, એવી ગોપીઓ એ ભગવાનના મુખારવિંદરના દર્શન કરી અત્યંત શાંતિ અનુભવે છે. તે વખતે ભગવાનનું મુખારવિંદર અને એમના જે વાળો જે છે એ ગાયની રજ ઉડવાથી અત્યંત મલિન થઈ ગયા હોય છે. ગોપીઓ એ ભગવાનના દર્શન કરીને અત્યંત પ્રફુલ્લિત થઈ જાય છે અને એના મનની અંદર ભગવાનને મળવાની તીવ્ર આકાંક્ષા એ ઉત્પન્ન થઈ જાય છે. ગોપીઓ ગાય છે, પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ સંતમમ ચ તે રમણન સ્તને સ્વર્પયાદિહન. હે પ્રિયતમ, એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરનારા છો. તમારા ચરણ કમળ શરણાગત ભક્તોની સગળી અભિલાષાને પૂરી કરવાવાળા છે.
સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે. આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે. કુંજ વિહારી, તમે તમારા તે કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો. ભક્તો, ગોપીઓ અહીં કહે છે કે એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરવાવાળા છો. ગોપીઓ પૂર્ણ રૂપે ભગવાનની શરણાપન્ના છે. એ અનન્ય ભાવથી ભગવાનનું સ્મરણ કરે છે અને અનન્ય ભાવથી એ ભગવાનને શરણે થઈ ચૂકેલી છે. એ ઇતર કોઈને પણ પોતાના રક્ષક સમજતી નથી અને ઇતર કોઈને પણ પોતાનું દુઃખ હરનારા સમજતી નથી. એ કેવલ ને કેવલ ભગવાનનો અનન્ય આશ્રય કરીને બેઠેલી છે. અને એટલે જ માટે અહીં કહે છે કે એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરનારા છો, બીજા કોઈ અમારા દુઃખોને હરનારા છે નહીં. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણથી પરતત્વ આ જગતની અંદર કોઈ નથી. કૃષ્ણ એવ પરમ દૈવતમ, ગોપાલ તાપની ઉપનિષદની અંદર કહ્યું છે. અને આ જ ભગવાનના ચરણારવિંદર જે છે એ એમના શરણની અંદર જનારા બધા જ ભગવદ ભક્તોની બધી જ આશાઓ જે છે એ પૂર્ણ કરનારા છે. કારણ કે ભગવાન જે છે એ પૂર્ણ છે. ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ભગવાન પાસેથી જ ઐશ્વર્ય લેશને ગ્રહણ કરીને એમનું ભજન સ્મરણ કરનારાને એની ઈચ્છાઓ પ્રમાણે વરદાન આપતા હોય છે અને મનોવાંછિત વસ્તુ આપતા હોય છે. પરંતુ એ લોકોનું ઐશ્વર્ય જે છે એ પણ સીમિત છે. એ લોકોનું ઐશ્વર્ય અસીમ નથી. એટલે એ લોકો પાસે જે વસ્તુ છે એ જ એ પોતાનું ભજન કરનારા જે છે તેને એ અર્પણ કરે છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે, જેઓનું ઐશ્વર્ય અસીમ છે, એમનું ભજન કરનારા એમના જે શરણાગત ભક્ત જે છે એની એ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી દે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય પુરુષાર્થ જે છે એ ચારેય પુરુષાર્થને આપનારા કેવલ ને કેવલ એક પરબ્રહ્મ પરમાત્મા છે, બીજા કોઈ નથી. મુચકુંદ રાજાના પ્રસંગની અંદર તમે જોજો, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં દેવતાઓ પોતે કહે છે મુચકુંદ રાજાને કે હે રાજન, તમે ઘણા વર્ષ પર્યંત અમારા સેનાપતિ રહ્યા છો અને અમારી બહુ સેવા કરી છે. એક કૈવલ્ય મોક્ષને બાદ કરતા તમે અમારી પાસેથી જે પણ કઈ વસ્તુ માંગશો એ અમે પૂર્ણ કરશું. કારણ કે કૈવલ્ય મોક્ષ આપવાનો અધિકાર કેવલ ને કેવલ મુકુંદ ભગવાનનો છે, બીજા કોઈનો નથી. એટલે આ જગતમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ છે, બીજા કોઈની અંદર નથી. એટલે એમના શરણાગત ભક્ત જે છે એ ચારેય પુરુષાર્થની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ઇતર દેવતાઓનું ભજન કરનારા જે છે એ
એમનું ભજન કરનારાની ધર્મ સંબંધી, અર્થ સંબંધી કે કામ સંબંધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે, પરંતુ મુક્તિ સંબંધી કામના જે છે એ પૂર્ણ નથી કરી શકતા. એટલી એ લોકોની અંદર ન્યૂનતા છે. માટે અહીં ગોપીઓ કહે છે કે શરણાગત ભક્તોની સઘળી અભિલાષા જે છે એ આપ પૂર્ણ કરનારા છો. સ્વયં લક્ષ્મીજી તમારા ચરણાર વિંદરની સેવા કરે છે. લક્ષ્મીજી પોતાની ચંચલતા જે છે એ ત્યાગ કરીને નિત્ય ભગવાનના ચરણાર વિંદરને ગોદની અંદર પધરાવી પ્રેમપૂર્વક એને ચાપે છે. અને પૃથ્વીના તો એ ભૂષણ રૂપ છે, કારણ કે પૃથ્વીની ઉપર ભગવાન પગરખા ત્યાગ કરીને પોતે ચાલી રહ્યા છે. એટલે પૃથ્વી દેવી જે છે એ ભગવાનના એ ચરણાર વિંદરને ભૂષણ રૂપ માને છે. ગોપીઓ કહે છે કે આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું જ ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે. મનુષ્ય જ્યારે વિપત્તિની અંદર હોય ત્યારે કેવલ એ શ્રી હરિના ચરણાર વિંદરનું ચિંતન કરવામાં આવે ને તો એ બધી જ આપત્તિઓ જે છે એ નિવૃત્ત થઈ જાય છે, અને એ મનુષ્યનું પરમ મંગલ થાય છે. કારણ કે પરમાત્મા જે છે એ મંગલોના પણ મંગલ છે. ભૂતકાળની અંદર એવા ભક્તો થઈ ગયા છે કે જે અત્યંત મુસીબતની અંદર આવી ગયા હતા, અત્યંત વિપત્તિની અંદર આવી ગયા હતા, અને એવા સમયની અંદર એ લોકોએ સર્વને અભય દેનારા એ પરમાત્માના ચરણાર વિંદરનું ચિંતન કરેલું હતું, અને તેને લઈને એ લોકો એ વિપત્તિમાંથી મુક્ત થઈ ગયા હતા. મહાભારતની અંદર વન પર્વમાં એક પ્રસંગ છે. એક વખત દુર્વાસા ઋષિ હસ્તિનાપુર પધાર્યા. દુર્યોધને એઓની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરી. દુર્વાસા ઋષિ જ્યારે પ્રસન્ન થઈ ગયા ત્યારે એમણે દુર્યોધનને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે દુર્યોધને બીજી બધી વસ્તુ ન માંગતા દુર્વાસાને કહ્યું કે હે ઋષિ, જે પ્રમાણે તમે અમારું આતિથ્ય ગ્રહણ કરેલું છે તે જ પ્રમાણે તમે પાંડવ ભાઈઓનું આતિથ્ય પણ ગ્રહણ કરો, પરંતુ તમે મધ્યાહન સમય પછી એમના ઘરે પધારજો. દુર્વાસાએ કહ્યું ભલે. દુર્યોધન એ જાણતો હતો કે પાંડવ લોકો વનની અંદર રહે છે, એ લોકોની પાસે અક્ષય પાત્ર છે, અને એ લોકો હંમેશા એક જ સમય ભોજન કરે છે, એ પણ મધ્યાહન સમયે. મધ્યાહન સમય પછી રાત્રિને વિશે એ લોકો ભોજન કરતા નથી, અને મધ્યાહન સમય પછી અક્ષય પાત્ર જે દ્રૌપદીજીને સૂર્યદેવે આપેલું છે, અને એમાંથી ઈચ્છા પ્રમાણે બધી પાક સામગ્રી જે છે એ નીકળતી હોય છે, પરંતુ મધ્યાહન સમયે દ્રૌપદી અન્ન ગ્રહણ કરી લીધા બાદ એ પાત્રમાંથી કંઈ પણ અન્ન નીકળતું નથી. અને દુર્વાસા એકાકી નથી, પરંતુ 10,000 શિષ્ય એની સાથે છે. આ 10,000 શિષ્યોને લઈને મધ્યાહન સમય પછી એવો પાંડવોનું આતિથ્ય કરવા માટે ગયા, અને આટલા શિષ્યોને ભોજન કરાવવાની શક્તિ પાંડવોની અંદર ન હશે, ત્યારે એમણે દુર્વાસાના શાપનો ભોગ બનવું પડશે, અને મારા શત્રુઓ જે છે એ આમ જ સમાપ્ત થઈ જશે. એટલે માટે દુર્યોધને
દુર્વાસાને કહ્યું હતું કે આ મધ્યાહન સમય પછી એમના ઘરે પધારજો. દુર્યોધનની વાત સાંભળી દુર્વાસાએ કહ્યું તથાસ્તુ. ત્યારબાદ દુર્વાસા ઋષિ છે એ વનની અંદર પાંડવોની પાસે આવે છે. એ સમયે મધ્યાહન કાળ થઈ ગયો હતો. પાંડવ લોકો ભગવત પ્રસાદ ગ્રહણ કરીને સુખપૂર્વક બેઠેલા હતા. દ્રૌપદીજી પણ અક્ષય પાત્રને સાફ કરી નિરાંતે બેઠેલા હતા. બેઠા બેઠા એ લોકો ભગવત સ્મરણ કરતા હતા. ને એવા સમયની અંદર દુર્વાસા ઋષિ આવ્યા. યુધિષ્ઠિર મહારાજ ઊભા થાય છે, દુર્વાસાનું સ્વાગત કરે છે. દુર્વાસા કહે છે કે રાજન, મધ્યાહનનો સમય છે, અમે મધ્યાહન સંધ્યા કરીને આવીએ ત્યારે આપ ભોજન તૈયાર રાખજો. અમારી સાથે 10,000 શિષ્ય છે. દુર્વાસાની વાત સાંભળી યુધિષ્ઠિર મનમાં ને મનમાં તો ગ્લાનિ પામી ગયા, પરંતુ મુખની ઉપર એ પોતાના ભાવ જે છે એ વ્યક્ત કરતા નથી. દુર્વાસા ગયા પછી બધા જ પાંડવો દોડતા દોડતા દ્રૌપદીજીની પાસે આવ્યા અને એમણે બધી જ વાત દ્રૌપદીજીને કરી. દ્રૌપદીજી વિચારવા લાગ્યા કે હમણાં જ અમે અક્ષય પાત્ર જે છે એ સાફ કરીને એક બાજુ મૂકેલું છે ને હવે તો એમાંથી અન્ન જે છે એ નીકળવાનું નથી. દુર્વાસા ઋષિ એ સાક્ષાત ક્રોધની મૂર્તિ છે. જો એનું આતિથ્ય આપણે ન કરીએ તો એ અમને બધાને જ શાપ આપી દેશે. હવે શું કરવું? માતા દ્રૌપદી અને પાંડવો અતિશય ઉદ્વિગ્ન થઈ ગયા. અતિશય આપત્તિ કાળની અંદર માતા દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. એ વખતે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મધ્યાહન સમય હોવાથી ભોજન કરવાની તૈયારી કરતા હતા. અને એવા જ સમયની અંદર માતા દ્રૌપદીની પુકાર સંભળાય છે. હજુ તો પ્રથમ ગ્રાસ ભગવાન મુખમાં મૂકવા જાય છે ત્યાં જ દ્રૌપદીએ પ્રભુને સ્મરણ કર્યા છે. ભગવાન ગ્રાસ નીચે મૂકી દે છે. પતરાણીઓ કહે છે કે કૃપાનાથ શું થયું? ભગવાન કંઈ બોલતા નથી. હાથને ધોયા વગર જ ભગવાન દોડી જાય છે અને દિવ્ય રૂપે એક કામ્યક વનની અંદર આવીને દ્રૌપદીજીની પાસે ઉપસ્થિત થાય છે. ભગવાન ભોજન કરતા થકા આવેલા હતા એટલે દ્રૌપદીને કહે છે કે કૃષ્ણા, બહેન બહુ ભૂખ લાગેલી છે, કંઈક ભોજન હોય તો આપ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી એક સમયની અંદર સમસ્ત ભૂમંડળની સામ્રાજ્ઞી દ્રૌપદીના નેત્રની અંદર આંસુ આવી જાય છે કે આજે મારા ભગવાનને અર્પણ કરવા માટે મારી પાસે કંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હોય છે. એણે દ્રૌપદીના પાત્રની અંદર એક શાકનું પાન જે છે એ પ્રગટ કરી દીધું છે. દ્રૌપદીજીને કહ્યું કે અક્ષય પાત્ર લાવો. અક્ષય પાત્ર લાવવામાં આવે છે. ભગવાને જોયું
અક્ષય પાત્ર ખાલી છે, પરંતુ એક બાજુ ખૂણાની અંદર એક શાકનું પત્ર જે છે એ ચોંટેલું હતું. ભક્તો, દ્રૌપદીજી પરમ પતિવ્રતા છે અને પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે પોતાના ઘરની અંદર જે વાસણ ને બધું હોય તેને વ્યવસ્થિત સ્વચ્છ કરીને એને મૂકવાના હોય છે. અને દ્રૌપદીજી એ ધર્મ યથાર્થ રૂપે પાળતી હતી. શાકનું એ પત્ર એ અક્ષય પાત્રની અંદર હતું નહીં, પરંતુ ભગવાને ઉત્પન્ન કરેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ શાકનું એ પત્ર લીધું અને કહ્યું કે કૃષ્ણ, અસત્ય કેમ બોલે તું? આ શાકનું પત્ર તો છે, બસ આ પત્રથી જ મારી પૂર્ણ તૃપ્તિ થઈ જશે. અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં સંકલ્પ કર્યો અને શાકનું પત્ર જેવું મુખની અંદર મૂક્યું અને કહ્યું કે આના દ્વારા સંપૂર્ણ જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ જે છે એ પૂર્ણ તૃપ્તિને પ્રાપ્ત થઈ જાય. અને બધા જ જીવાત્માઓ તે વખતે પૂર્ણ તૃપ્તિની પ્રાપ્તિને કરતા હતા. આ તરફ નદી કિનારે સ્નાન કરતા દુર્વાસા અને એમના શિષ્યોને એવો અનુભવ થયો કે હમણાં જ આપણે ખીરનું ભોજન કરેલું છે અને એ ભોજન એટલું બધું આપણે કરી ચૂકેલા છે કે ગળા પર્યંત આવી ગયું છે. હવે એક દાણો પણ અંદર જાય એવી પરિસ્થિતિ છે એની. દુર્વાસાના શિષ્ય બધી જ વાત દુર્વાસાને કરે છે. દુર્વાસા કહે છે કે હા, વાત તમારી બરાબર છે, ભોજન તો આપણે હમણાં બહુ જ કરી દીધેલું છે, એક દાણો પણ હવે અંદર જાય એવું છે નહીં. પરંતુ પાંડવ લોકો બોલાવવા માટે આવશે તો શું કરશું? કારણ કે એમણે પણ રસોઈ તૈયાર રાખી હશે અને એમને જો મનાઈ કરશું તો એ લોકો પણ બધા અંબરીશ રાજા જેવા જ ભગવાનના ભક્ત છે. તો હવે આપણે શું કરીએ? બધા શિષ્યોને કહ્યું કે દંડ અને કમંડલ ઉઠાવો અને ચારેય દિશાની અંદર બધા પલાયન થઈ જાઓ. કદાચ કોઈ બોલાવવા માટે આવશે તો આપણે નીચું ધોવાનું થશે. આમ કહી શિષ્યોને જ્યાં આજ્ઞા આપી ત્યાં શિષ્યો જે છે એ બધા ચારેય દિશાની અંદર ભાગી ગયા. ખુદ દુર્વાસા ઋષિ પણ ત્યાંથી પલાયન થઈ ગયા. આ પ્રમાણે પોતાની પરમ ભક્તા દ્રૌપદીજીની પુકાર સાંભળી એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દ્રૌપદીનું દુઃખ દૂર કરતા હતા. આવા તો કઈ કેટલા એ પ્રસંગો છે ભક્તો કે આપત્તિની અંદર એ ભગવદ ભક્તોએ એ ભગવાનના ચરણાર વિંદરનો આશ્રય ગ્રહણ કરેલો હતો અને એનું સ્મરણ કરેલું હતું. ત્યારે ભગવાને પ્રગટ થઈને એની બધી જ આપત્તિઓ જે છે એ સમાપ્ત કરેલી હતી. ગોપીઓ કહે છે કે હે કુંજ વિહારી, તમે તમારા તે કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થલની ઉપર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો. હે પ્રભુ, તમો અમને ત્યાગ કરીને જતા રહ્યા છો, એને લઈને તમારા વિયોગની અંદર અમારા હૃદયની અંદર અતિશય બળતરા થાય છે. તો કૃપા કરીને તમે પ્રગટ થાઓ અને તમારા એ કોમળ કોમળ ચરણાર વિંદર છે એ અમારા વક્ષસ્થલની ઉપર પધરાવો, જેથી કરીને અમારો વિરહ અગ્નિ જે છે એ શાંત થાય. હે પ્રિયતમ, તમે જ્યાં હો ત્યાંથી ઉપસ્થિત થઈ જાઓ. ગોપીઓ અહીં ભગવાનને વિનંતી કરે છે
કે હે પ્રભુ, આ આપત્તિનો સમય છે અને આપત્તિની અંદર તો આ ભક્તોની રક્ષા કરવા માટે તુરંત પ્રગટ થાઓ છો અને એની રક્ષા કરો છો. તો કૃપાનાથ, હવે આપ પણ અમારી આ આપત્તિ જે છે એને ધ્યાન ઉપર લઈ કૃપા કરીને તમારા આ વિરાહ અગ્નિથી અમારી રક્ષા કરો અને આપ અમને આપના દર્શન કરાવો. આ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાનની પ્રાર્થના કરે છે. ભક્તો જીવનની અંદર ક્યારેય પણ વિપત્તિની અંદર પડો ને ત્યારે કેવલ ને કેવલ ભગવાન શ્રીમન નારાયણનું જ સ્મરણ કરજો અને એમના ચરણારવિંદરને દ્રઢતાથી પકડી રાખજો. બીજા કોઈ દેવી દેવતા કે યક્ષ ઇત્યાદિકના શરણમાં જતા નહીં. કેવલ ને કેવલ ભગવાનના શરણમાં જઈને પ્રેમપૂર્વક એમનું ચિંતન કરજો, તો તમે બધી જ આપત્તિથી તત્કાલ મુક્ત થઈ જશો. કારણ કે ભગવાન જે છે એ પરમ મંગલોના પણ મંગલ છે. એ ભક્તોનું દુઃખ ક્યારેય પણ જોઈ શકતા નથી ને હંમેશા ભક્તોનું દુઃખ દૂર કરવા માટે એ તત્પર રહેતા હોય છે. અહીં આ શ્લોકની અંદર ગોપીઓ જે છે એ જ ભગવાનની શરણાગતિનું પ્રતિપાદન કરી રહી છે. આ ગોપી ગીતની અંદર સ્થાન સ્થાન પર ભગવાનની શરણાગતિનું પ્રતિપાદન થઈ રહ્યું છે. આ પ્રમાણે અહીં 13મા શ્લોકની ચર્ચા જે છે એ પૂર્ણ થાય છે. 14, 15, 16, 17, 18 અને 19મા શ્લોકની ચર્ચા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર આપણે કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.